જો આસુ પાત્રું ગળી જાય ને તો મારે આ ઘરના કામ બધા હાથે ન કરવા પડે અને જેટલા મારા કામે રાખું છું ને એ મારા બેટા એટલે ટકતા નથી. તો લાય ગામમાં જઈને કોકને વાત કરું, જો કોક મારા મોવડી થાય ને તો મારા ભાગ ખુલી જાય. લાય કાલ તો ઓલે હરિરામનો ભાગ ખાઈ લીધો તો. આજ મારો બેટો છે ને એ હમણાં ઘીરે આવશે. એ આવે ને એ મોર નીકળી જવું છે ઘીરેથી. અહીંયા કણે 1 રૂપિયો નથી. મારા સીનો એને ભાગ ખવારવો. એ હવે એટલે તરત કે હાલે ભૂરિયા ભાગ ખવાર, આજ તારો વારો છે. એ આજ છે ને આજ આખો દી એને જડવું જ નથી. મારો દીકરો મારો ભૂરિયો આપણો વારો હોય ને એટલે પરાણે ગીસામાં જ પૈસા કાઢીને ભાગ ખાઈ લે, અને ઈનો વારો આવે ને તા કાંઈક ને કાંઈક બાના કાઢે. પણ આજ ઈનો વારો છે, આજ ઈ ઘરે જ બારો નીકળે ને તા એના ઘરે પહોંચી જવું છે, અને આજ તો એનો ભાગ ખાઈ પાર કરવો છે. મારો બેટો ભારી ન જાય તો સારું. મારો દીકરો મારો મને જોઈને હંતાણો, ભાગ નો ખવરવો પડે એટલે જ હંતાણો હોય. પણ દીકરા મારા તું જો તારો ભાગ તો નો જ મૂકું. દીકરો મારો વહી ગયો નથી ભાર્યો, મને નથી ભાર્યો. હવે એને ભાગ તો ન ખબરવો પડે. આ તો હારું, નકર મારે એને ભાગ ખબરવો પડે. મારો દીકરો મારો મને ભારી હંતાઈ ગયો, ભાગ નો ખવરવો પડે એટલે. કા ના ના હરિરામ એવું નથી. તો કેવું છે? હા શું કહું, હા પૈસા જ નથી આજ મારી પાસે. કાલ પૈસા નતા ખબર હે ને, તોય પરાયણે ભાગ ખાતો દુકાને. હાલ હાલ સાનો માનો ભાગ ખબર હાલ. તારા બાપ હા સુકાન નથી શું? હાલ હાલ ગીતા પેલી ઈ મારે કઈ નો જોવાનું હોય, પૈસા નથી ન હોય, મને તું ભાગ ખબર ઈ તે માતાજીના હમ 5 રૂપિયા નથી. તું રહ્યો ને માતાજીના જીનાતીના હમ ખાઈ ખાઈને મારી પાસેથી બચી જાસ. ભાગ નો ખવરો પડે ને એટલે ખોટા હમ ખાસ. એટલે પલાપાણા ન હોય ત્યારે જ માતાજીના હમ ખાતા હોય, નકર કોઈ ઈમણામ હમ ખાઈ લે. મારા દીકરાને ભાગ નો ખવરો પડે ને એટલે તારી પાસે તો બાનું તૈયાર જ હોય. પૂરિયા એક કઈક એવો ધંધો વિચાર. જો આપણે 5 રૂપિયા વાપરવા પડે ને તોય આપણી પાસે નથી હોતા. એવો ધંધો હોય ને આપણે 500 આખો દીને વાપરી નાખીને તો આપણને ફેર ન પડે. હા તારી વાત સાચી છે, પણ 500 રૂપિયા વાપરવા ક્યાંથી? મારું દીકરું મારું ઈ તારી વાત સાચી. જો કઈક માતાજી ભગવાન જો ડાયર બાર નમાવે ને તો મેર પડે. માતાજી? હા માતાજી ડાયર નમાઈ દીધી. ક્યાં નમાવી? એ એમ નહીં ગધેડા, તો અહીંયા વાહ ભુરિયા વાહ. 500 રૂપિયા વાપરી ગમે એટલા વાપરી ખૂટે જ નહીં. આ ગામમાં રહ્યા ને બધાય અનસરધાડું જ છે બધાય. હે આઈ માની એટલે હાલ હાલ તો હાલ તૈયારી કરી વરી. મારા દીકરા મારા ગામના કેવા કહેવાય લે. હું ગમે ને એમ કહું ને એટલે શાક મારું મોવડી થાને તો મજા એમ જ કે તારી ઉંમર જો ઉંમર હવે તને કોઈ ચીના ન દે. પણ ઓલા ભોપલા કાકા એ ખારા, એને જોઈને ગમે એમ કરી અને એને કીધું કે ડોહલી તારો મોવડી હું થાય. પણ લાય આજ એમના ઘીરે જવા દે. બોલે ફોન બોન કર્યો ખમાસાર આયા કે ન થયા. જો મહેમાન આવવાના હોય ને તો અહીંયા ખીરી દઉં ને કંઈક રસોઈ બસોઈ સારી રાંધી રાખવું. બાપા એ સિરાવાનું થઈ ગયું કે નહીં? એ કાંઈ નથી થયું, તારે નકરું ફોનમાં જ રહેવું છે. રોટલા કર્યા, શાક બનાવવાનું છે. હવે ભૂખ લાગી છે મને. અલે પૈસા ગાંઠિયા લે અને ઉતાવળ રાખજે, શાક બનાવીને વાડીએ જવાનું છે સિરેવી. એ હારું. ટાંકો ભરાઈ ગયો છે. મારો બેટો આ રૂડિયો ડોહો ધીરે નથી, પણ આ રૂડિયો ડોહો ક્યાં ગયો છે? મેં તો ભેગો થાય ને તો રૂડિયા ડોહાને વાત કરું. લાગે ઓલા શોક બાજુ હાલ્યો જાઉં. અલ્યા ભોપલા કાકા, હા લે ગોલી. પછી ઓલા મહેમાન આવવાના હતા એનું શું થયું? એનો સાંજે ફોન આવ્યો હતો. હા આવે હે ને તો ના એ ના પડી. કા
કે છોકરું થોડું મોટું પડે કે એટલે આ ભૂપલા કાકા ભલા મને ક્યાં હું મારી ઉંમર એવડી મોટી થઈ ગઈ છે કાંઈક સમજાવો એને સમજાવો ને તો સમજી જાય. અરે મેં તો ઘણું ફોનમાં કીધું પણ એ કે નહીં સેટિંગ આવે છોકરું મોટું પડે કે થોડું એમ કીધું. ડોયલી મને તો એવું લાગે તારે કંઈક હે ને નડતર હશે નકર એ ના પાડે એવા જ ના મારા ભાઈબંધ નહીં. પણ ભોપા કાકા ભલા મેં દાણા બાણા બધું જોવરે ને બધું ખાતું ચોખ્ખું કરી નાખ્યું છે કાંઈ એટલે કાંઈ મારે નડતર નથી તો તમે એમ કહો નડતર છે આમાં કેમ માની લેવું મારે? કાંઈક એવું જ હશે નકર વાત છે ક્યાં પહોંચી જાય ભલા માણા પછી ના પાડી. હા એ વાત સાચી આમ તો તે સારું હાલો બીજું શું હોય હું જાઉં છું ક્યાંક એવું ઠેકાણું હોય ને તો પછી કીજો મને. કાંઈ વાંધો નહીં એવું છે હશે ને તો કઈ હા તે વાંધો નહીં. સારું આવજે. એ હા મારું બેટું આ ડોયલી હાટું મહેનત તો ઘણી કરી હતી પણ આ ગામમાં કોકે હે ને ઠેરું માર્યું હશે નકર આ ના ન પાડે. છોકરું તને પહેલેથી જોયું જ તું. હા તો બેને ખતરનાક નાખશે. એ શાંતિનો રેના તું ધ્યાન રાખીને જાય. હા એને તું તો અહીંયા હોય હાલ હવે ઉપર હા એટલે તરત પૈસા લેવાતા. મારું દીકરો મારો આ માતાજી અહીંયા કોને બેવરાયા છે લાઈ જોવા દે તો છે શું? હરિરામ એક મુર્ગો આવ્યો બે કરો કરતો નહીં નકર ખબર પડી જાય છે ને તો બે ધબધબાવશે. એ નો ખબર પડે. આવા દેશ શું કરે છે ને જવું છે. જય માં 500 રૂપિયામાં તમારી મનોકામના પૂરી કરો. મારું બેટું 500 રૂપિયામાં મનોકામના પૂરી કરો. એ મારી 500 રૂપિયા નહીં પણ 1000 રૂપિયા મેકી જો મારા લગ્ન થઈ જાય ને તો. પણ આ કયા માતાજી છે? પણ જે માતાજી હોય જો આપણે 1000 રૂપિયામાં મનોકામના પૂરી થઈ જતી હોય ને તો પૈસા મેકવામાં કાંઈ વાંધો નથી. પણ આ ગામના કોઈ જોતા નથી ને નકર એમ કહેશે કે આ મુખી લાલસુ થઈ ગયો લાલસુ. લાય કયો ગા વિયો જાવ હવે. વાહ બુધિયા વાહ. જોયું આ ભૂરિયાનો આઈડિયો? આપણી પાસે 1 રૂપિયો નતો અને 1000 રૂપિયા થઈ ગયા. હરિરામ હાલે એ પાછા સડી જાવી. હજી આવા મૂર્ખા આવશે ને તો આપણે તો પૈસાના બાબુ બની જઈશું. મારું બેટાનું અહીંયા માતાજી હતા ને માતાજી કોને બેહ દીધા? જવા દે તો. મારા બેટાનું બોરે મારેલું છે અહીંયા તો. જય માં 500 રૂપિયામાં તમારી મનોકામના પૂરી કરો. આ માણસો કેવું લાલસુ થઈ જાય. બોલો બોર મારીને બોલો અહીં કાંઈ નહીં 500 રૂપિયા કમાય છે. હરિરામ મારો બેટો કયો હાથમાંથી
મારું બેટું આ માણસો કહે છે ને કે માતાજીનું અપમાન ન કરાય. લાઈને અમારા 500 રૂપિયા મૂકતો જાવ તો મારી મનોકામના પૂરી થઈ જાય. હરીરામ પાછો વીર્યો આ ભૂરિયાની ઝાડમાંથી કોઈ ન જઈ શકે. હે માં, મારી એક જ મનોકામના છે કે જલ્દી જલ્દી મારા લગ્ન થઈ જાય. નકર આ મારો બાપો રહ્યો ને ચાય નહીં ધોળે ઘર બારો ન નીકળતો. હે માં, જલ્દી જલ્દી લગ્ન થઈ જાય મારા. મારો મને તેવું હતું ઘડીક તો જો પણ આ લાલચુ કહેવાય લાલચુ એને આવું જ પડે. હા દીકરા મારા, તારા લગ્ન થઈ જાય છે, હમણાં થઈ જાય છે. એ પ્રિયા, હા હવે હાલ કાંઈ ખા ઉપર ચડી જાય, તારા બાપ કોક આવતું હશે. એ તારા બાપ આજ 1500 ગણાય. એ તાજા પૈસા કમાવામાં જો કોકને ખબર પડી જાય ને તો બેયના ઠબુરા ભાંગી નાખશે. 1500 ગણા એ તારા બાપ આ 1500 રૂપિયાનો ભાગ ખાઈશું તોય નહીં ખૂટે. આ ઈ વાત તારી હાચી. 1500 નો ગમે એમ ભાગ આજ ખાઈશું ને તોય ખૂટશે નહીં. અને જો 1500 ખૂટશે તો પાછા આપણે આવી જઈશું. હા આપણી માયા હાકેલ, આજ માયા હાકેલ. પ્રિયા, મારું દીકરું મારું ગામમાં કોઈ ભારી નહીં જાય ને? એ ગામમાં ભારે ને એ પેલા આ ઓલી બજારે કોઈ હાલતું જ નથી. એ બજારે થઈને વિયા જાવી. સમજો પ્રિયા, આ 1500 રૂપિયાનો સમજો એટલો ભાગ ખાવો હોય ને એટલો ભાગ ખાવો હોય ને, એક બે દી લગી ખાવાનો ચડે ને તોય હાલે. એ રોટલા બોટલા રાંધવા જ નથી, ભાગ ખાઈને જ ટેમ કાઢવો છે આપણે. હવે તો આપણને સડી ગયું છે કાયમિક નું. હા. કાંઈ ને કાંઈ રીતે 500,000 કમાઈ ભાગ ખાઈ લેવાનો. બસ. હોલ હોલ